નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા ખરેખર સાંભળશો તો તમારા બધા જ લોકોના હોશ ઉડી જવાના છે। તો મિત્રો, વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો। તે દિવસે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે એવું જ વાતાવરણ હતું। એટલે કે મિત્રો, ખૂબ જ વાદળા હતા। મારી ફાઇનલ યરની પરીક્ષાનો છેલ્લો દિવસ હતો, એટલે કે છેલ્લું પેપર હતું અને મારે સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી હતું। ના પહોંચું તો મને બેસવા ના દે પરીક્ષામાં। મિત્રો, મારું નામ માધવી છે અને હું એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું। મારું ઘર ગામડાના છેવાડે આવેલું છે, એટલે કે છેલ્લે આવેલું છે, જ્યાંથી કોલેજ લગભગ 5 કિલોમીટર દૂર થતી હતી અને અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી। એટલે મારા પિતાજી શાકભાજીની લારી ચલાવીને માંડ માંડ અમારું ઘરનું ગુજરાન ચલાવતા હતા અને આવી જ રીતે અમારું ઘર ચાલે છે। અને મારા ભણતરનો ખર્ચો ઉપાડતા મારી પાસે કોલેજ જવા માટે એક જૂનું લેડી સ્કૂટર હતું, જે પિતાજીએ સેકન્ડમાં લીધું હતું અને એ કેટલા વર્ષથી અમારી પાસે છે, એટલે હું ચલાવું છું। અને મિત્રો, એ સ્કૂટર વારંવાર બંધ પડી જતું હતું, એટલે કે થોડુંક ખરાબ હતું, પણ મારા માટે એ ખૂબ જ કિંમતી હતું, કારણ કે અમારી પાસે બીજું એક પણ સાધન ન હતું અને તેમાં મારા પપ્પાની કાળી મજૂરી પણ છુપાયેલી હતી, એટલે કે મજૂરી કરીને લીધેલું હતું। આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે। તો મિત્રો, કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોતા। કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું। અને હા, આ વાર્તાને મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો અને વાર્તા સાંભળો ને મોજ માણો। એ દિવસે મનમાં પેપરનું ટેન્શન હતું અને આકાશમાં વરસાદના એંધાણ હતા, એટલે હું સ્કૂટર થોડું ઝડપથી ચલાવી રહી હતી અને ત્યારે હું હજી અડધે જ રસ્તે પહોંચી હતી, ત્યાં અચાનક જ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો। અને મિત્રો, તમને તો ખબર હશે, કદાચ તમે ક્યારેય વરસાદની અંદર ગાડી ચલાવી હશે, ચલાવી કે નથી ચલાવી કમેન્ટ જરૂરથી કરી દેજો। અને ત્યારે રસ્તો આખો સુમસામ હતો અને વરસાદ એટલો તેજ હતો કે સામે મને કંઈ પણ દેખાતું પણ ન હતું। મેં સ્કૂટરની સ્પીડ ધીમી કરી દીધી હતી, પણ કિસ્મત તો જુઓ, સ્કૂટરમાંથી એક અવાજ આવ્યો હતો અને તે અચાનક જ બંધ પડી ગયું હતું। મેં બહુ કિક મારી હતી અને જોર લગાડ્યું હતું, પણ સ્કૂટર ચાલુ ન થયું અને મારી પાસે સમય ખૂબ જ ઓછો હતો। જો હું 10 મિનિટ કોલેજ ન પહોંચ્યું તો મારું આખું વર્ષ બગડી જાય તેમ હતું, એટલે કે મોડી પહોંચત તો મને પરીક્ષામાં બેસવા ન દેત। અને ધોધમાર વરસાદમાં હું પૂરી ભીંજાઈ ગઈ હતી અને મારા પુસ્તકો પણ પલળી રહ્યા હતા। મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો, હું શું કરી શકું? અને મારી આંખોમાંથી ત્યારે આંસુ વહી રહ્યા હતા અને હું સ્કૂટરને ધીમે ધીમે ખેંચતી રડતા ચહેરે ચાલવા લાગી હતી, કારણ કે હું બીજું તો શું કરી શકું યાર। અને મનમાં મારા એક જ ડર હતો કે પપ્પાએ આટલી બધી મહેનત કરી છે અને મને ભણાવી છે, અને આજે હું પરીક્ષા જ નહીં આપી શકું તો હું શું કરી શકું બીજું? અરે યાર, આટલી બધી મહેનત કરી છતાં પણ આવું થશે મારી સાથે? ત્યારે બરાબર એ જ સમયે પાછળથી એક કાર આવીને મારી પાસે ઊભી રહી હતી અને કારનો કાચ ધીમેથી નીચે થયો હતો। અંદર એક યુવાન બેઠો હતો, જે ખૂબ જ હેન્ડસમ પણ હતો, જેનું નામ અર્જુન હતું। તેણે મારો રડતો ચહેરો જોયો હતો અને ત્યાર પછી મને પૂછ્યું હતું, શું થયું? આટલા વરસાદમાં તમે સ્કૂટર લઈને ક્યાં જાઓ છો અને અહીંયા કેમ ઊભા રહી ગયા અને રડો કેમ છો? મેં રડતા જ કહ્યું હતું, મારી પરીક્ષા છે આજે અને છેલ્લું પેપર છે અને મારું સ્કૂટર બંધ થઈ ગયું છે। અર્જુને એક ક્ષણ પણ બગાડ્યા વગર કહ્યું હતું, તમે મોડા પડશો, એની કરતાં સ્કૂટર અહીંયા સાઈડમાં લોક કરી દો અને મારી ગાડીની અંદર કારમાં બેસી જાઓ, હું તમને ડ્રોપ કરી દઉં, એટલે કે હું તમને કોલેજ સુધી મૂકી દઉં, જેથી કરીને તમે તમારી પરીક્ષામાં પહોંચી શકો અને પેપર ભરી શકો। અને શરૂઆતમાં તો હું એક અજાણ્યા માણસ સાથે જતા અચકાઈ હતી, પણ અર્જુનની આંખોમાં ત્યારે એ સમયે સાચો આદર અને મદદ કરવાની ભાવના મને ચોખ્ખી દેખાઈ રહી હતી। એટલે મિત્રો, હું કારમાં બેસી ગઈ હતી, કારણ કે મારે કોલેજ પણ જલ્દી પહોંચવું હતું અને તેણે મને બરાબર સમયસર કોલેજના ગેટ ઉપર પહોંચાડી દીધી હતી। અને એ દિવસે મારું પેપર ખૂબ જ સારું ગયું હતું અને મને પેપર લખવામાં પછી મજા પણ આવી હતી। પરીક્ષા પૂરી થયા પછી જ્યારે હું બહાર આવી હતી તો આશ્ચર્ય વચ્ચે અર્જુન તેના પિતાજી સાથે ત્યાં જ ઊભો હતો અને હું ચોંકી ગઈ કે આ હજી પણ અહીંયા છે। તે મારું સ્કૂટર મેકેનિક પાસે રિપેર કરાવીને કોલેજ પર લઈ આવ્યો હતો અને આ જોઈને મને પણ આનંદ થઈ રહ્યો હતો અને હું મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી। તેની આ માણસાઈ જોઈને મારી આંખો ફરી ભરાઈ આવી ગઈ હતી અને ત્યારબાદ અર્જુન અમારા ઘરે અવારનવાર આવવા લાગ્યો હતો, એટલે કે હવે આવતા જતા થઈ ગયા હતા। અને મિત્રો, તે શહેરમાં એક સારો એવો બિઝનેસ કરતો હતો, એટલે કે એક બિઝનેસમેન હતો અને તેના પિતાજી પણ ખૂબ જ દયાવાળા માણસ હતા, એટલે કે માણસાઈવાળા લોકો હતા એ બધા। અર્જુન મારા પિતાજીની ખૂબ જ ઇજ્જત કરતો હતો, પણ ગામના લોકો અમારી ગરીબી જોઈને વાતો કરતા હતા,
પણ અર્જુન હંમેશા મારા સ્વાભિમાનની રક્ષા કરી હતી. અને મિત્રો થોડા જ મહિનાઓમાં અર્જુન પિતાજીએ એમના પિતાજી સાથે વાત કરી અને મારા પિતાજી પાસે મારો હાથ માંગવા માટે આવ્યા હતા. અને મિત્રો આવી જ રીતે જોતજોતામાં એ ખુશીનો દિવસ પણ જલ્દી વહેલા આવી ગયો હતો. અને મિત્રો ખરેખર હું તમને જણાવી દઉં કે આ વાર્તાને છેલ્લે સુધી જોશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જવાના છે. તો છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો. લગ્નનો મંડપ સુંદર રોશનીથી ઝળહળી રહ્યો હતો. હું દુલ્હનના લાલ જોડામાં સજીને બેઠી હતી. હાથમાં મહેંદી અને મનમાં હજારો સપના હતા. જ્યારે મેં અર્જુનને વરરાજાના રૂપમાં જોયો હતો ત્યારે મને એ વરસાદવાળી સવાર મને ફરીથી યાદ આવી ગઈ હતી. અને એ યાદ આવી ત્યાર પછી હું મનમાં ને મનમાં હસતી રહી હતી. જો તે દિવસ અર્જુન દેવદૂત બનીને ન આવ્યો હોત તો આજે હું ક્યાં હોત અને મારું શું થયું હોત એ મને જ નથી ખબર. મિત્રો અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા અને મારા મા બાપની આંખોમાં દીકરીને ખુશી જોવાની સંતોષ થયો હતો, એટલે કે સુખી જોવાનો સંતોષ થયો હતો. પછી હું અર્જુનના મોટા ઘરમાં આવી હતી. તે ઘર ભલે મોટું હતું પણ ત્યાંના લોકોના દિલ તેનાથી પણ વધારે મોટા હતા. અને એ બધા જ લોકો સારા હતા, એટલે કે માણસાઈવાળા હતા અને એમના બધા જ લોકોના જીવ મોટા હતા. અને અર્જુનના ઘરમાં તેની નાની બહેન પણ હતી જેને મેં પોતાની સગી બહેનની જેમ જ પ્રેમ આપ્યો છે અને અમે બંને બહેનની જેમ જ રહીએ છીએ. અર્જુન મને પણ ખૂબ જ પ્રેમ કરે છે અને મારા દરેક સપનાઓને પૂરા પણ કરે છે અને બીજા હોય એને પૂરા કરવામાં પણ મારો સાથ આપે છે. મિત્રો આજે અમારી જિંદગી ખૂબ જ સુંદર અને સુખી છે, એટલે કે અમે ખુશીથી વિતાવી રહ્યા છીએ. આ વાર્તાથી આપણને બધા જ લોકોને શીખ મળે છે અને શીખવામાં આવે છે કે જિંદગીમાં પૈસા કે મોભો ક્યારેય માણસને મોટા નથી બનાવતા, પણ મુશ્કેલ સમયમાં કોઈ સ્વાર્થ વગર કરેલી નાની અમથી મદદ માણસને સાચો માણસ બનાવે છે. એટલે કે મિત્રો માણસની મદદ કરવી એ જરૂરી છે અને આપણો ધર્મ છે. માધવીએ ગરીબીમાં પણ પોતાના સંસ્કાર ન છોડ્યા અને અર્જુને સાબિત કર્યું છે કે સુંદરતા ચહેરામાં નહીં પણ સાફ દિલમાં હોય છે. અને મિત્રો ખરેખર સાચો માણસ એને જ કહેવાય જે માણસની મદદ કરે અને જેમના દિલ મોટા હોય. મિત્રો તમને માધવી અને અર્જુનની આ પ્રેમ કહાની અને સંઘર્ષભરી વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, આવી વાર્તા જોવા માટે અને આ વાર્તા ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવી દરરોજ ચેનલ ઉપર વાર્તા આવી જશે. તો મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા મિત્રો, કમેન્ટ કરવાનું ભૂલી ન જતા. ઓકે. અને આ તમારો નાનો મિત્ર તમારી માટે રોજ નવી વાર્તાઓ આ ચેનલ ઉપર લાવું છું. તો મિત્રો જોવાનું ના ભૂલતા. એ જોવા માટે બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ. આવતીકાલે ફરી મળીશું નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. અને હા, આ નોંધ વાંચતા જજો, સાંભળતા જજો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. અને મિત્રો વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક રીતે જ વિડીયો બનાવવામાં આવે છે અને કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોતા. એટલે વાર્તા સાંભળો ને મોજ માણો મિત્રો. સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.